નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરણ ચરોદા. છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ છે એ થોડો થંભી ગયો છે એવું લાગી રહ્યું છે. ઘણા બધા વિસ્તારોમાં તો વરસાદ આવી રહ્યો છે, પરંતુ મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં હવે છેલ્લા અઠવાડિયાથી સારો વરસાદ નથી પડી રહ્યો. તો આપણે આજના વિડીયોમાં એ જાણીશું કે હવે આવનારું જેટલું અઠવાડિયું છે, 10-15 દિવસ છે, એ કેવા જવાના છે. હાલ તમને અત્યારે ભારતનો નકશો તમને દેખાઈ રહ્યો છે. ભારતના નકશામાં જે પશ્ચિમ ભાગ છે એટલે કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલ જે છે એ ચોમાસું થોડું ઓછું છે, માત્ર વાદળછાયું વાતાવરણ છે બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં. પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો માત્ર ઉત્તર ગુજરાતના કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં હાલ જે છે એ વરસાદ આવી શકે છે. એમાં માત્ર પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર આ એવા જ વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવવાની સંભાવના 15 ઓગસ્ટ છે. જ્યારે આ બાજુની વાત કરીએ કે ગુજરાતમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગુજરાતનું માત્ર સાલયા છે, ભાણવડ છે, પોરબંદર છે, અમરેલી છે, મહુવા, અલંગ, જસદણ, રાજકોટનો થોડોક ભાગ અને મોરબી આ એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે કે 15 તારીખની વાત કરવામાં આવે તો 15 તારીખે માત્ર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 16 તારીખની વાત કરીએ તો 16 તારીખે ક્યાં વરસાદ આવી શકે છે. 16 તારીખે તમે વાતાવરણ જોઈ શકો છો. મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો વરસાદ છે, પણ માત્ર લુણાવાડા, ગોધરા, નડિયાદ, અમદાવાદ, ધોળકા આવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નહિવત પ્રમાણમાં પડશે. અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પરંતુ જો વાત કરવામાં આવે કચ્છની તો કચ્છમાં હાલ જે છે રાપર, ભાડલી, નલિયા, માંડવી, ગાંધીધામ અને ખાવડ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. સલાયા, દ્વારકા, પોરબંદર, ભાણવડ, જુનાગઢ આ બાજુ જોવા જઈએ તો ગોંડલ છે, રાજકોટ છે, આ બધા જેવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની સ્થિતિ એવી ને એવી, કોઈ જ ફેરફાર નહીં. જેવી રીતના વરસાદ આવી રહ્યો હતો એ જ રીતનાનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં આવનારા 16 તારીખે પડી શકે છે. 17 તારીખે જોઈ લઈએ. 17 તારીખે થોડુંક વાતાવરણમાં ચેન્જીસ આવી જશે અને મોટા ભાગનું આપણે જે 17 તારીખ છે એને પ્લે ઉપર મૂકી દઈશું. 17 તારીખે થોડુંક વાતાવરણમાં જેવી રીતના સિચ્યુએશન આવી રહી છે એ તમને થોડી દેખાતી હશે. માત્ર છૂટો છવાયો વરસાદ જ આપણે આખા ગુજરાતમાં જોઈ શકીએ છીએ. આમ તો જો કે જે સિસ્ટમ સક્રિય થતી હોય છે એની અસર ગુજરાત ઉપર પડતી હોય છે, પરંતુ ગુજરાતમાં અત્યારે હાલ જે છે એ કોઈ પણ સિસ્ટમની અસર નથી દેખાઈ રહી. 18 તારીખની સિચ્યુએશન તમે અત્યારે જોઈ રહ્યા છો. 18 તારીખે માત્ર કચ્છમાં કેટલોક વરસાદ પડી શકે છે, બાકી ક્યાંય જ વરસાદની સંભાવના નથી. 19 તારીખે જોઈ લઈએ. 19 તારીખે જે સિસ્ટમની અસર આ ઊભી રાખી દઈશું. સિસ્ટમની અસર થશે જે મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે અને એની સીધી અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડશે. એમાં પણ ખાસ કરીને સુરત, ભરૂચ, અમોદ, રાજપીપળા, બોડેલી છે, ગોધરા છે, લુણાવાડા છે. અને જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્ર માત્ર જુનાગઢનો એક એવો પટ્ટો છે કે જ્યાં વરસાદ આવી શકે છે. 20 તારીખે જોઈ લઈએ. 20 તારીખે શું સિચ્યુએશન છે. 20 તારીખે જેવી રીતના આ દિવસ આગળ વધતો જશે એમ વરસાદ જે છે એ આપણને દેખાઈ જશે. 20 તારીખે કોઈ ખાસ આપણને દેખાઈ નથી રહ્યું. હવે વાત કરીએ ક્યારે વરસાદ આવશે, સારો વરસાદ ક્યારે આવી શકે છે તેની વાત કરીએ. અત્યારે તમે ભારતનો એકવાર નકશો જોઈ લઈએ. ભારતના નકશામાં તમને એક સિસ્ટમ સક્રિય થયેલી દેખાતી હશે અને સિસ્ટમ છે અત્યારે હાલ જે છે એ નાગપુર, એટલે કે જો 19 તારીખની વાત કરે તો 19 તારીખે નાગપુર બાજુથી એક સિસ્ટમ પસાર થશે જેની અસર ગુજરાતના ખાસ કરીને દક્ષિણ ગુજરાત, આની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે. અત્યારે આ મોટા ભાગે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉદ્ભવી છે. એની સીધી અસર આવનારા 10-15 દિવસ બાદ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે. જો અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગરમાં તમે અત્યારે જે કેરળની બાજુમાં તમે જે રીતની સિસ્ટમ દેખાઈ રહી છે એ ધીરે ઉપર ચડશે અને મુંબઈની આસપાસ ક્યાંક ને ક્યાંક વરસાદ આવનારા 5-6 દિવસ બાદ આપણને જોવા મળશે અને એના 10 દિવસ બાદ આપણને ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને આની સાથે દક્ષિણ ગુજરાતનો જેટલો ભાગ છે ત્યાં આપણને જોવા મળી શકે છે. એટલે આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાત સહિત મોટા ભાગના જેટલા પણ ભારતના રાજ્યો છે ત્યાં સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે જેવી રીતના તમને વાત કરી રહ્યો છું, જેવી રીતના ગુજરાતમાં વરસાદ ઓછો આવી રહ્યો છે. ઓછો આવવાનું કારણ એ છે કે જે સિસ્ટમ સક્રિય થયેલી હતી એ થોડી ધીમી પડી રહી છે, પરંતુ એનો મતલબ એ બિલકુલ નથી કે આવનારા સમય દરમિયાન વરસાદ નહીં આવે. આવનારા સમય દરમિયાન વરસાદ આવશે. ભલે 2-4 દિવસ વરસાદ થોડો રોકાયો હોય, પરંતુ જો 2-4 દિવસ બાદની વાત કરીએ તો ટૂંક સમયમાં સારા વરસાદ મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં આપણને જોવા મળશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાઈ રહેજો.